શત્રુંજય ગિરિરાજની સાધનાથી બીજું પગલું એટલે આપણે સત ક્ષેત્રથી શાશ્વત ક્ષેત્રની યાત્રા. પહેલું પગલું એટલે આપણે સ્વતંત્રતા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ. અને હવે આ સત ક્ષેત્ર છે. શત્રુંજય ગિરિરાજ જેવું ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં ક્યાંય આવું અદ્ભુત ગિરિરાજ નથી. પરમાત્મા સિમંદર સ્વામી જ્યારે મહાવીરમાં સાક્ષાત બિરાજમાન છે અને પોતાના દેશનામાં એ સિમંદર સ્વામી પરમાત્મા રોજ આ શત્રુંજય ગિરિરાજની સ્મરણા કરે છે. ધન્ય ત્યાના લોકને ધન્ય ત્યાના માનવી. સમજાય છે? આપણી પાસે કેવલ જ્ઞાન નથી, કેવલીઓ નથી, વિશિષ્ટ લક્ષ્મીવાળા કોઈ નથી, મોક્ષ નથી, પરંતુ આપણી પાસે જે છે ને એ માટે જાય માસક ક્ષમા કરી જાય. કઈ ન થતું હોય એવા લોકો આવીને મોટી મોટી તપશ્ચર્યા કરી જાય. તમારાથી જો અહીંયા નહીં થતું હોય ને એકવાર શત્રુંજય ગિરિરાજમાં જાઓ. આવી કાળઝાળ ગરમી, ઘણીવાર આ એપ્રિલ મે મહિનામાં 50 ડિગ્રી તાપમાન પહોંચતું હોય એવા સમયે કાળઝાળ ગરમી સવારના 7 વાગ્યામાં સૂરજ નીકળે ને